બોર્ડની પરીક્ષા માર્ચ 2024, ધોરણ 10 એપ્રિલ. 100% સાચું પેપર સોલ્યુશન. વિભાગો નીચે આપેલા વિકલ્પોમાં સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. દરેક એક. નંબર 1. કઈ એક રેન જે કાપડ પરની કોઈપણ દિશાને બરાબર અનુસરતી નથી? તો જવાબ આવે છે એ. બાયસ. નંબર 2. કયા ગ્રેન પર કાપેલા વસ્ત્રો વધુ ટકાઉ હશે? નંબર 2. ડી. લેન્થવાઇઝ. નંબર 3. કપડાને પલાળી સૂકવીને પ્રેસ કરવાની પદ્ધતિ કઈ પદ્ધતિ કહેવાશે? સ્ટીમ પ્રેસ પદ્ધતિ. નંબર 4. કયા પ્રકારના લેઆઉટ કાપડને આખું ફોલ્ડ કરવામાં આવતું નથી? ઓપન લેઆઉટ. નંબર 5. કઈ પ્રક્રિયા એ કોટન અથવા માનવ સર્જિત રેસાને યાર્નમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા છે? ગૂંથણ. નંબર 6. કોણ ઉત્પાદક પાસેથી કપડાના અંતિમ નિરીક્ષણ માટે જવાબદાર છે? ડી. ક્વોલિટી કંટ્રોલ મેનેજર. નંબર 7. કયા કાપડને કાપતી વખતે પેટર્ન ટુકડાઓને સાચી દિશામાં ગોઠવવાની જરૂર છે? વન વે ડિઝાઇનમાં. મિત્રો, જવાબ નીચે પણ લખીને આપ્યા જ છે. પહેલામાં બાયસ આવશે, બીજામાં લેન્થવાઇઝ આવશે, ત્રીજામાં સ્ટીમ પ્રેસ પદ્ધતિ આવશે, ચોથામાં સી ઓપન લેઆઉટ આવશે, પાંચમામાં સી ગૂંથણ આવશે અને છઠ્ઠામાં ક્વોલિટી મેનેજમેન્ટ ડિઝાઇન આવશે. વિભાગ બી. નીચે આપેલા પ્રશ્નોનો ટૂંકમાં જવાબ આપો. કોઈપણ દરેક 7. નંબર 8. કાપડના ગ્રેન સીધા કરવાની કોઈપણ 2 રીતના નામ લખો. જવાબ. કાપડના ગ્રેનને સીધા કરવાની રીતો. કાપડને ગ્રેન સીધા કરવા માટે વપરાતી મહત્વની મુજબ છે. સ્ટીમ કાપડની પદ્ધતિ. કાપડના ગ્રેનને પરફેક્ટ કરવાની સૌથી સરળ પદ્ધતિ છે. કાપડ સીધા ખેંચવું. કાપડને ખૂણા પાસે મૂકો અને તેને સાચો બાયસ પર સાચી દિશામાં ખેંચો. સમય ખેંચ્યા પછી ફોલ્ડ કરો અને ગ્રેનને પરફેક્ટ તપાસો. આ પ્રક્રિયાને ઘણી વખત પુનરાવર્તિત કરવી પડે છે. નંબર 2. સ્ટીમ પ્રેસ પદ્ધતિ. જો ઉપરોક્ત પદ્ધતિ કામ ન કરતી હોય તો અંતરાલ પર સેલ્વેજને ક્લિપ કરો. કાપડ પર પાણી છંટકાવ કરો અને જ્યાં સુધી કાપડ ગ્રેન પરફેક્ટ ન બને ત્યાં સુધી યોગ્ય દિશામાં ગરમ આયર્નથી પ્રેસ કરો. નંબર 2. બેબી ફ્રોક પેટર્નના ટુકડાના નામ લખો. જવાબ. બેબી ફ્રોક પેટર્નના ટુકડાના નામ નીચે મુજબ છે. 1. બેક બોડીસ. બીજું ફ્રન્ટ બોડીસ. નંબર 3. ફ્રન્ટ સ્કર્ટ. નંબર 4. બેક સ્કર્ટ. નંબર 10. ફેશન ડિઝાઇનરના પ્રકાર જણાવો. જવાબ. 1. ક્લોથિંગ ડિઝાઇન કે ફેઝ્યુઅલ. નંબર 1. એક્સેસરીઝ ડિઝાઇન. નંબર 3. ફેશન મર્ચેન્ડાઇઝિંગ. નંબર 4. ફેશન જર્નલિસ્ટ. નંબર 5. સોર્સિંગ મેનેજર. નંબર 6. પ્રોડક્શન પ્લાનર. નંબર 7. એપરલ કામદાર. નંબર 8. પેટર્ન મેકર્સ. જો મિત્રો, આ મેં પ્રશ્નો મારી રીતે બનાવ્યા છે અને એકદમ સાચા છે. તમે તમારા વિદ્યાર્થીનો ગ્રુપમાં પણ આ મૂકી શકો છો અને એ પણ સારા છે. ખૂબ જ સરસ રીતે બનાવ્યો. લાઈક પણ કરજો કે જેનાથી તમે બીજા વિડીયો બનાવી શકો છો. સવાલ 11. માર્કેટિંગ વિભાગની કામગીરી જણાવો. આ વિભાગની મુખ્ય જવાબદારી વેચાણ અને પ્રમોશન ચાર્ટ, વિઝ્યુઅલ વિશેષ કાર્યક્રમનું આયોજન, પબ્લિક વિશેષણ અને નિરીક્ષણ વગેરેનો સમાવેશ થાય છે. ઓન ગ્રેન પરફેક્ટ આકૃતિ દોરો. જો મિત્રો, આ આકૃતિ છે, મેં મારી રીતે સ્ક્રીનશોટ પાડીને મૂકી દીધી છે. આ રીતે તમે આથી પણ દોરી શકો છો. આ ઓન ગ્રેનની આકૃતિ છે. આકૃતિ બરાબર ધ્યાનથી જોજો. બીજી ઓફ ગ્રેનની પણ આવે છે કે તે ભૂલથી તમારાથી મુકાઈ નહીં જાય કે દોરાઈ નહીં જાય, તે ખાસ ધ્યાન આપવું જરૂરી છે. બાળકોને ખાસ વિનંતી. પ્રશ્ન 13. ફેશન જર્નલિસ્ટની કામગીરી શું છે? જણાવો. જવાબ. ફેશન જર્નલિસ્ટ મેગેઝિન, ટ્રેડ જર્નલ અને વેબસાઇટ સહિત ફેશન પ્રકાશને માટે લેખકો અને સંપાદક તરીકે કામ છે. ફિલ્ડના લેખકો ઇન્ટરવ્યૂ લે છે અને લાઇબ્રેરીઓમાં, ઇન્ટરનેટ પર અને ફેશન શોમાં ફિલ્ડનું સંશોધન કરે છે. સંપાદક લેખકને કાર્ય અને સંપાદિત કરે છે. મૂળ સામગ્રી લખે છે. આગામી મેગેઝિન અંકો અથવા તો પ્રકાશનોની યોજ બનાવે છે. કપડાં ઉદ્યોગનું જ્ઞાન ધરાવતા લેખકો અને સંપાદકો પણ કપડાં ઉત્પાદન અથવા ડિઝાઇનરો માટે સંબંધોમાં કામ કરી શકે છે. આ પ્રશ્ન 13 છે. એમાં ફેશન જર્નલિસ્ટની કામગીરી છે.
જો ફેશન જર્નલિસ્ટનું આવે છે તો આ રીતે તમે લખી શકો છો. તમને યાદ ન રહે તો પણ એના લીધે તમે બનાવીને કરવું પડશે કે ફેશન જર્નલિસ્ટમાં શું આવે છે. તો ટ્રેડ જર્નલ, વેબસાઇટ સહિત ફેશન પ્રકાશનો માટે લેખક સંપાદકો તરીકે કામ કરે. ફિલ્ડનું લેખક ઇન્ટરવ્યૂ લે છે. લાઇબ્રેરીમાં, ઇન્ટરનેટ પર અને ફેશન શોમાં ફિલ્ડનું સંશોધન કરે છે. ફેશન સંપાદકો લેખકો કાર્યને સંપાદિત કરે છે. મૂળ સામગ્રી લખે છે. આ રીતે તમે લખી શકો છો. સવાલ 14. સ્ટીમ પ્રેસ પદ્ધતિ. પ્રેસ પદ્ધતિ. જો ઉપરોક્ત પદ્ધતિ કામ ન કરતી હોય તો અંતરાલ સેલ્વેજની ક્લિપ પર પાણીનો છંટકાવ કરે છે. જ્યાં સુધી કાપડ ગ્રેન પરફેક્ટ ન બને ત્યાં સુધી ગરમ આયર્નથી પ્રેસ કરો. સવાલ 15. ઓપન લેઆઉટની વ્યાખ્યા લખો. જવાબ. ઓપન લેઆઉટ આ પ્રકારના લેઆઉટમાં કાપડને આખું ફોલ્ડ કરવામાં આવતું નથી. આનો ઉપયોગ ખાસ કરીને એવી ડિઝાઇન માટે થાય છે જેમાં જમણા અને ડાબા ભાગોને અલગથી કાપવાની જરૂર હોય છે. જો ઓપન લેઆઉટની વ્યાખ્યા લખો તો ઓપન લેઆઉટમાં આ પ્રકારના લેઆઉટ કાપડને આખું ફોલ્ડ કરવામાં આવતું નથી. આનો ઉપયોગ ખાસ કરીને એવી ડિઝાઇન માટે થાય છે કે જેમાં આપણે ડાબા ભાગને અલગથી કાપવાની જરૂર હોય છે. જો મિત્રો ખાસ ધ્યાન કરીને જોવાનું અને પછી જ પ્રશ્ન તમારે લખવાનો. જો પ્રેસ પદ્ધતિ. જો બધું પેપર છે સહેલું છે. બીજી વસ્તુ કે તમે આ પેપરમાંથી તમે 11 માર્ક્સનું તો લખી શકો. પાસ તો તમારાથી આરામથી થઈ જવાય છે. ઉતાવળ કરવાની કોઈ પણ જરૂર નથી પેપર લખતી વખતે, કેમ કે 30 માર્ક્સમાંથી ખાલી 11 માર્ક્સ જ લાવવાના છે. સવાલ 16. ભારતના કાપડ ઉદ્યોગનું માળખું દોરો. જવાબ. જો આ મિત્રો મેં ડાયરેક્ટ જ માળખું મૂકી દીધું છે. એમાં બરાબર દેખાતું નથી પણ તમે થોડું ધ્યાનથી કરીને આવજો નોટમાં જોઈને. સવાલ 17. રેડીમેડ વસ્ત્રો વિશે ટૂંકમાં માહિતી આપો. જવાબ. રેડીમેડ વસ્ત્રો આજે ઉત્પાદનનો ટેક્સટાઇલ વેલ્યુ ચેનનો સૌથી ઓછો વિભાગ છે. નીચા પ્રવેશ અવરોધ દ્વારા વર્ગીકૃત થયેલ છે. તે ખૂબ જ ખંડિત છે. શ્રમ સાધન પણ છે. કુશળ, અકુશળ અને અર્ધકુશળ માનવબળ જરૂરી છે. ત્યારે રિસર્ચમાં બાર દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવ્યું છે કે ભારતમાં સ્થાનિક વસ્ત્ર ઉદ્યોગનું નાણાકીય વર્ષ 8માં 1360 બિલિયન, નાણાકીય વર્ષ 13માં 2.1 બિલિયન 9%ની CAGR વૃદ્ધિ પામ્યું હતું. નાણાકીય વર્ષ 16 સુધી આ વૃદ્ધિનું વલણ ચાલુ રહેવાની અપેક્ષા છે. 2012માં વસ્ત્ર એકંદર બજારમાં 69% હિસ્સો, બાકી 31% ફાળો કાપડનો છે. 55માં ઇન્ડિયન ઇન્ટરનેશનલ ગાર્મેન્ટમાં 2015ના ઉદ્ધત સમયે ટેક્સટાઇલ મંત્રી વસ્ત્ર ઉદ્યોગને ટેકો આપતા જણાવ્યું હતું કે રોજગાર અને નિકાસ તીવ્રતાને જોતા તે મેક ઇન ઇન્ડિયા વિઝનને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ 17મા સવાલમાં વસ્ત્રો વિશે ટૂંકમાં માહિતી આપેલી છે. જો રેડીમેડ વસ્ત્રો હોય તો મિત્રો એક વસ્તુ ધ્યાન રાખવાનું કે ઉત્પાદનનું વેલ્યુમાં ચેન્નઈ સૌથી ઓછો ઇન્વેન્ટરી વિભાગ છે. નીચે પ્રવેશ અવરોધમાં દ્વાર વર્ગીકૃત થયેલ છે. જો ખૂબ ખંડિત છે. શ્રમ અને સાધન પણ છે અને કુશળ, અકુશળ અને અર્ધકુશળ માનવબળની જરૂર છે. કેરિયર રિસર્ચ 12 દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવ્યું કે ભારતમાં સ્થાનિક વસ્ત્ર ઉદ્યોગનું નાણાકીય વર્ષ 1360 બિલિયન, નાણાકીય વર્ષ 13માં 2.115 બિલિયનથી 9% CAGR વૃદ્ધિ પામ્યું હતું. એટલે વધારેમાં વધારે ભારતનો ફાળો વધારે છે. નાણાકીય 16 સુધી વૃદ્ધિ વલણ ચાલુ રહેવાની અપેક્ષા છે. 2012માં પણ વસ્ત્રો એકંદર બજારમાં 69% હિસ્સો હતો, બાકીના 31% ફાળો કાપડનો છે. 55માં ઇન્ડિયા ઇન્ટરનેશનલ ગાર્મેન્ટ 2015માં ઉદ્ઘાટન સમયે પણ ટેક્સટાઇલ મંત્રી વસ્ત્ર ઉદ્યોગનો ટેકો છે. નીચે આપેલા સવિસ્તર જવાબ લખો. નંબર સી. દરેકના 3 ગુણ. સવાલ 3. વન વે ડિઝાઇનવાળા કાપડની આકૃતિ દોરી તેની સમજ આપો. જવાબ. વન વે ડિઝાઇનવાળા કાપડ આકૃતિમાં કાપડને કાપતી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે બધા પેટર્નના ટુકડાઓ ચસો બનાવ્યા પ્રમાણે સાચી દિશામાં ગોઠવાયેલા છે. ફિનિશ દેખાવ આકૃતિ 4.4% જેવો હશે. નહીંતર ખોટી રીતે મૂકવામાં આવેલા ભાગો પર પ્રિન્ટ ઊંધી દેખાશે છે. એટલે તમારે તે વખતે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. 19. હેન્ડક્રાફ્ટ ટેક્સટાઇલ વિશે ટૂંક નોંધ લખો. જવાબ. હાથ વડે વણાટ કરવાની પરંપરા ભારતીય સાંસ્કૃતિક વારસાના સૌથી ધનાઢ્ય અને સૌથી જીવંત છે. કાપડમાં કલાત્મક અને જટિલ અપ્રતિમ આધુનિક મશીનો અવકાશની બહાર મજબૂતાઈ તેની વિશેષતા, ઉત્પાદન સુગમતા, નવીનતા માટે ખુલ્લા સપ્લાયની
અનુકૂળતા અને તેની પરંપરા સંપત્તિમાં રહેલી છે. ભારતીય હેન્ડલૂમ સદીઓથી સમગ્ર પ્રખ્યાત છે અને સમગ્ર વિશ્વમાં તેની નિકાસ કરવામાં આવે છે. સવાલ 20 લેઆઉટ પદ્ધતિના નામ લખી કોઈપણ એક વર્ણવો. જવાબ: લેન્થવાઇઝ સેન્ટર ફોલ. 2 ઓફ સેન્ટર લેન્થવાઇઝ ફોલ. નંબર 3 ક્રોસવાઇઝ સેન્ટર ફોલ. નંબર 4 કોમ્બિનેશન ફોલ. નંબર 5 ઓપન લેઆઉટ. તો આપણે ઓપન લેઆઉટ વિશે લખીએ. ઓપન લેઆઉટ એ આકૃતિમાં બતાવે છે પ્રકારની લેઆઉટમાં કાપડને આખું ફોલ્ડ કરવામાં આવતું નથી. આનો ઉપયોગ ખાસ કરીને એવી ડિઝાઇન માટે થાય છે જેમાં જમણા અને ડાબા ભાગોને પણ અલગથી કાપવાની જરૂર હોય છે. મિત્રો સમજાયું છે અને એક વિશે લખ્યું છે. સવાલ 21 બેબી ફ્રોકના કાપડનું માર્કિંગ રીતે જણાવો. જવાબ: એ ગ્રેન્ડના ટુકડાઓ મૂકો. નંબર 3 ટુકડાઓની આસપાસ ફેબ્રિક અને માર્કિંગ ટૂલનો ઉપયોગ કરીને ટ્રેસ કરો. નંબર 4 બધા નોચને ચિહ્નિત કરો એટલે નિશાન કરવાના. હવે 5 કાર્બન અને ટ્રેસિંગ વ્હીલને અથવા તો ટેલર ચક અથવા તો કાપડની આકૃતિને જોતા કોઈપણ પદ્ધતિનો ઉપયોગ કરીને કાપડ ડાર્સ અને અન્ય વિગતોને ટ્રાન્સફર કરીએ. નંબર 6 હવે કાપડ કાપવા માટે તૈયાર. સવાલ 22 વસ્ત્ર વિભાગની નોકરી અને કોઈપણ 6 તકો જણાવો. માર્કેટિંગ વિભાગ. આ વિભાગની મુખ્ય જવાબદારીમાં વેચાણ અને પ્રમોશન, જાહેરાત, વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝિંગ વિશે કાર્યક્રમોનું આયોજન, પબ્લિક રિલેશન વગેરે સમાવેશ થાય છે. નંબર 2 નિકાસ વિભાગ. આ વિભાગની જવાબદારીઓ નિકાસ, દસ્તાવેજીકરણ, ઉત્પાદન, શિપિંગ, વિવિધ સરકારી સંસ્થાઓ સાથે વ્યવહાર, વિવિધ લાયસન્સ મેળવવા, કસ્ટમ ક્લિયરન્સ મેળવવા વગેરેનો સમાવેશ થાય છે. નંબર 3 નાણાં વિભાગ. ક્રેડિટ, ચૂકવણી, ઇન્વેન્ટરી નિયંત્રણ વિભાગની મુખ્ય જવાબદારી છે. નંબર 4 સામગ્રી વિભાગ. આ વિભાગની મુખ્ય કાર્યની જવાબદારી સામગ્રીનું પ્રબંધન, કાપડ ઓર્ડર પ્રાપ્ત કરવું, ક્લેમ ઓર્ડર અને પ્રાપ્ત કરવું, ઇન્વેન્ટરી રેકોર્ડ રાખવો વગેરેનો સમાવેશ થાય છે. નંબર 5 ઉત્પાદનનો વિભાગ. આ વિભાગની જવાબદારી ઓર્ડર પ્રોસેસિંગ, લાઇન બેલેન્સિંગ, ઉત્પાદન યોજના, ઉત્પાદન ફ્લોરિંગ, સેટિંગ, મશીન ઉપકરણ, ઓર્ડરિંગ, લિસ્ટ આઉટપુટ, જાળવણું, ઉત્પાદન ઓર્ડર સમયસર તૈયાર કરવું, સમયસર ગુણવત્તા. 6 ફિનિશિંગ વિભાગ. વિભાગની કાર્યમાં પ્રેસિંગ અને ટેકિંગ, પેકિંગ, શિપમેન્ટ, સ્ટીકર વગેરેનો સમાવેશ થાય છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. શેર કરો.